એન્ટરપ્રાઇઝિસ માટે આજે મહત્વની અપડેટ છે. તપન તો એક વ્યૂ થોડું જાણી લે એના પર, કારણ કે કેદારનાથ રોપવે પ્રોજેક્ટ માટે 4081 કરોડનો LOA કંપનીને મળ્યો છે. એટલે અદાની એન્ટરપ્રાઇઝિસ આજે એક ખાસ આપણે ફોકસમાં રાખીશું, પરંતુ લોંગ ટર્મ માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અદાની એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો ઓવરઓલ કેમ કે આ ગ્રુપ કંપની છે એના લીધે શું થાય છે કે કેટલી વાર દરેક એમની જે સબસિડાઈ છે એનું પરફોર્મન્સ કેવું છે એના પર ડિપેન્ડન્ટ હોય છે. અને અદાની એઝ સચ અદાની એન્ટરપ્રાઇઝે એવું કંઈ ખાસ રિટર્ન નથી આવ્યું કમ્પેર ટુ એની સબસિડાઈઝ. એટલે અહીંયા હું થોડો બાયસીસ કમ્પેર ટુ આઈ થિંક અગર જોવું હોય તો તમે સબસિડરી કંપનીઝમાં વધારે ઇન્વેસ્ટ એમાં વધારે જોઈ શકો છો, જેમાં પહેલું મારું પીક અદાની પોર્ટ રહેશે. પણ અગર આ કંપનીની વાત કરીએ તો ઓફકોર્સ એ કહે છે કે ઘણું એવું ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં ઘણું એવું ડેવલપમેન્ટ આગળ જઈ રહ્યું છે, તો ત્યારથી ઇબીટા ખાસું અનલોક થશે. અને એરપોર્ટ માઇનિંગ ને એ બધામાં જે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, કેમ કે આ ગ્રુપ કંપની છે એટલે એનો ત્યાં આઈ થિંક ત્યાં એક નવું એ લોકોને ત્યાંથી પ્રોફિટેબિલિટી વધવાના ચાન્સીસ પૂરેપૂરા છે. ઓફકોર્સ ઘણા એવા તમે કોન્ટ્રાક્ટ જેવો તો લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ છે, પણ જે લાસ્ટ ટાઈમ અગર આપણે જોઈએ તો જે પ્રોબ્લેમ આવ્યો હતો જે કેસનો યુએસનો, એના લીધે પણ અદાની એન્ટરપ્રાઇઝમાં હજી પણ થોડા કહી શકે કે એનો શકબળી નજરે ઇન્વેસ્ટરો જોઈ રહ્યા છે ઓવરઓલ. પણ અગર તમે જુઓ તો ખાસું એવું કોંગ્લોમેન્ટ મોટું છે અને ખાસા એવી સબસિડરી છે, એટલે અહીંયા હોલ્ડિંગ કંપનીનું ડિસ્કાઉન્ટ પણ સારું એવું રહેતું હોય છે. એટલે મારા હિસાબથી અગર કોઈને જોવું હોય તો અદાની ઓફકોર્સ આ જે ન્યૂઝ આવ્યા છે સારા છે, પણ આઈ થિંક લોંગ ટર્મ દ્રષ્ટિએ આઈ થિંક કોઈને જોવું હોય તો અદાની પોર્ટ કાં તો અદાની પાવર એ બે સ્ટોક્સમાં નજર રાખી શકે છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે. અદાની પોર્ટ, અદાની પાવર પર લોંગ ટર્મ માટે એક ફોકસ જે છે ખાસ કરીને રાખી શકો છો. રાહુલ,